પ્રિય વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં ભૌતિક અને રાસાયણિક અધિશોષણ શીખ્યા હતા, એની લાક્ષણિકતાઓ. આજે આપણે ભેદ તફાવત શીખીએ. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની સરખામણી સમજાવો. અથવા બેની વચ્ચેનો તફાવત સમજાવો. ભેદ તફાવત એટલે સરખામણી, કમ્પેરિઝન કરીએ. ભૌતિક અધિશોષણ સાથે રાસાયણિક અધિશોષણની સરખામણી. આપણે ખબર છે ભૌતિક અધિશોષણ વાંડરવાલ્સ આકર્ષણને કારણે હોય છે. એટલે ઘન પદાર્થની સપાટી પર આવતા વાયુના અણુ અને ઘન પદાર્થ વચ્ચે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ હોય છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં ઘન અધિશોષક પદાર્થ અને અધિશોષિત વાયુ વચ્ચે સાચો રાસાયણિક બંધ રચાય છે. તે સ્વભાવે વિશિષ્ટ નથી. એટલે કે ઘન પદાર્થની સપાટી પર કોઈ પણ વાયુ આવે તો એની વચ્ચે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ તો હોય જ છે, એટલે વિશિષ્ટ નથી. જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. એટલે કે ઘન અધિશોષક અને વાયુ વચ્ચે જો સાચો રાસાયણિક બંધ રચાતો હોય તો અને તો જ રાસાયણિક અધિશોષણ થાય, એટલે વિશિષ્ટ છે સ્વભાવે. ત્રીજો, તે સ્વભાવે પ્રતિવર્તી છે. એટલે ઘન ઉપર વાયુ આવે તો ઘન અને વાયુ વચ્ચે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ હોય છે. હવે જો દબાણ ઘટાડીએ વાયુનું કે તાપમાન વધારીએ તો આ શોષાયેલો વાયુ ઉડી જાય, અપશોષણ થઈ જાય છે. ફરી પાછું દબાણ વધારીએ અને તાપમાન ઘટાડીએ તો ફરી પાછો વાયુ અધિશોષણ પામે, એટલે એ પ્રતિવર્તી છે. એટલે સપાટી પર અધિશોષિત વાયુ છે એ મુક્ત પણ થાય અને પાછો શોષાય પણ જશે. જ્યારે અપ્રતિવર્તી, જેમ કે લોખંડ ઉપર ઓક્સિજનનો અધિશોષણ થાય તો Fe2O3 બની જાય, તો Fe2O3 માંથી પાછો ઓક્સિજન દૂર થતો નથી, એટલે અપ્રતિવર્તી છે. તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે ઘન સપાટી પર જે વાયુ આવે તો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખાતા જેનું લિક્વિફિકેશન, પ્રવાહીકરણ, એટલે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું પ્રવાહીકરણ સહેલાઈથી થાય તો આવા વાયુનું અધિશોષણ વધારે થાય છે. આ પણ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. એમાં ઘન અધિશોષક અને વાયુ અધિશોષિત વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો અને તો જ અધિશોષણ થશે. આ કિસ્સામાં અધિશોષણની એન્થાલ્પી, એટલે ભૌતિક અધિશોષણ થાય ત્યારે 1 મોલ વાયુ ઘન પદાર્થની સપાટી પર અધિશોષિત થતો હોય તો 20 થી 40 કિલોજૂલ જેટલી નીચી ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે આ કિસ્સામાં એટલે કે રાસાયણિક અધિશોષણમાં સાચો રાસાયણિક બંધ રચાય છે. એટલે 1 મોલ વાયુ ઘન પદાર્થની સપાટી પર સાચો રાસાયણિક બંધ બનાવે એટલે આની સાપેક્ષમાં ઊંચી, એટલે 80 થી 240 કિલોજૂલ જેટલી ઉર્જા મુક્ત થતી હોય છે. મુદ્દો છઠ્ઠો, નીચું તાપમાન અધિશોષણ માટે ફાયદાકારક હોય છે, કારણ કે ઘન અધિશોષક ઉપર જે વાયુ અધિશોષિત થાય તેમાં નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ હોય છે. એટલે અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ હોય જે ઊંચા તાપમાને તૂટી જાય તો શોષાયેલો વાયુ દૂર થાય. એટલે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને ફાયદાકારક છે. એટલે નીચા તાપમાને જ વાંડરવાલ્સ આકર્ષણ બળ રહી શકે. તાપમાન વધે તો આજે આકર્ષણ તૂટે અને શોષાયેલા વાયુ મુક્ત થઈ જાય તો ભૌતિક અધિશોષણ ઘટી જશે. અહીંયા આગળ રાસાયણિક અધિશોષણમાં
ઊંચું તાપમાન ફાયદાકારક છે, કારણ કે સાચો રાસાયણિક બંધ બનાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે, એટલે ઊંચા તાપમાને અણુને ઉર્જા પ્રાપ્ત થશે અને તાપમાન વધતા રાસાયણિક અધિશોષણ વધે છે, તો જ સાચો રાસાયણિક બંધ રચાય. કોઈ ખાસ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની સંજ્ઞા Ea છે એની જરૂર પડતી નથી, કારણ કે નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ છે, કોઈ સાચો રાસાયણિક બંધ રચાતો નથી, એટલે અણુ પાસે ચોક્કસ ઉર્જા હોવી જરૂરી નથી. જ્યારે કેટલીક વખત ઊંચી સક્રિયકરણ ઉર્જા એની સંજ્ઞા Ea છે એની જરૂર પડે, કારણ કે સાચો રાસાયણિક બંધ બનાવવા માટે અણુ પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ઉર્જા હોવી જોઈએ, તો જ સાચો રાસાયણિક બંધ બને છે. તે સપાટીના ક્ષેત્રફળ આધાર રાખે અને ક્ષેત્રફળના વધારા સાથે વધે છે, એ બેમાં સેમ રહેશે. કોઈ આપણે ઘન ટુકડો લઈએ તો એની જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ હોય એના કરતાં તે ઘન ટુકડાનો બારીક પાવડર લેવામાં આવે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. તે પણ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. વળી તે સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે વધે છે. આપણે કોઈ ઘન ટુકડો લઈએ તો આ ઘન ટુકડાનું ક્ષેત્રફળ ઓછું હોય. ધારો કે 5 ગ્રામ કોલસો લીધો, એની સપાટી પર હાઇડ્રોજન વાયુ શોષાય એના કરતાં 5 ગ્રામ ભૂકો લઈએ તેની સપાટી પર હાઇડ્રોજન વાયુ વધારે અધિશોષિત થશે. અહીંયા 5 ગ્રામ લોખંડનો ટુકડો લઈએ અને હવાના સંપર્કમાં આવતા Fe2O3 બનશે, લોખંડનો કાટ. તો અહીં કાટ માત્ર સપાટી ઉપર લાગે, અહીં 5 ગ્રામ લોખંડનો ભૂકો કરી નાખીએ તો આખો દરેક ભૂકો લોખંડના ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. એટલે બેમાં આ બાબત કોમન રહેશે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું મોટું એટલું અધિશોષણ ભૌતિક કે રાસાયણિક બંને વધારે થાય છે. ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુ આણ્વીય સ્તર પરિણમે છે. આ એક મુદ્દો મસ્ત સમજવા જેવો. ધારો કે કોઈ ઘન ટુકડો લીધો, ઘન અધિશોષક, એની સપાટી પર કોઈ વાયુ આવ્યો, એનું અધિશોષણ થાય. અહીંયા નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ હોય છે. હવે દબાણ વધારીએ તો અહીંયા કોની વચ્ચે, ઘન અને વાયુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ હતું. હવે પ્રેશર વધારવાથી અહીંયા વાયુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ થશે, એટલે આ પહેલો સ્તર થયો, એની પર બીજો. હજી દબાણ વધારીએ તો એની ઉપર પેલા અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણથી બંધ રચાય. પ્રેશર આપો એટલે બીજું સ્તર રચાય, હજી પ્રેશર આપો એટલે ત્રીજું સ્તર રચાય. એને બહુઆણ્વીય સ્તર, કારણ કે વાન ડેર વાલ્સ આકર્ષણ ગમે બે કણ વચ્ચે રચાય, પેલા ઘન અને વાયુ વચ્ચે, પછી વાયુ વચ્ચે, હજી દબાણ આપો એટલે પાછું વાયુ વચ્ચે આવું આકર્ષણ રચાતું જાય છે. ઊંચા દબાણે તે ઘન અધિશોષક સપાટી પર બહુ આણ્વીય સ્તર, એટલે ઘન ઉપર એક વાયુનો સ્તર તો સ્થાપિત થઈ ગયો, પછી ઘન ઉપર નહીં, વાયુ સાથે વાન ડેર વાલ્સ આકર્ષણથી જોડાય, પછી હજી દબાણ આપવું તો ત્રીજો સ્તર પણ રચાય, એટલે એને બહુ આણ્વીય સ્તર કહેવાય છે. જ્યારે રાસાયણિક અધિશોષણ છે એ બહુ આણ્વીય સ્તર શક્ય નથી, કારણ કે લોખંડની સપાટી પર જે આયનના પરમાણુ છે એના સંપર્કમાં ઓક્સિજન આવે એટલે સપાટી પર Fe2O3 નું આવરણ ચડી જાય, અને એક વખત Fe2O3 બની જાય પછીનો ઓક્સિજન રાસાયણિક બંધ બનાવે નહીં, એટલે ફક્ત એક આણ્વીય એક જ અણુનું સ્તર રચાય. આ તમને સમજાઈ ગયું હશે. પાછું એકવાર, ઊંચા દબાણ એટલે ઘન ઉપર વાયુ રાખ્યો, દબાણ વધારે હોય તો અધિશોષકની સપાટી પર ઘન ઉપર વાયુ અધિશોષિત થાય.
પછી પાછું દબાણ આપો તો અહીંયા ઘન અને વાયુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ હતું ને, હવે પોતપોતાના અણુ સાથે વાન ડર વાલ્સ આકર્ષણથી બીજો સ્તર, પછી પાછું પોતપોતાના અણુ સાથે વાન ડર વાલ્સ આકર્ષણથી ત્રીજો સ્તર રચાય, એટલે બહુ આણ્વીય સ્તર ઊંચા દબાણે રચાય. અહીંયા આવું શક્ય નથી. ઘન ઉપર એક વખત ઓક્સાઇડનું આવરણ, આયર્ન ઓક્સાઇડ રાસાયણિક બંધ બની ગયો, પછી બીજો સ્તર શક્ય નથી. રાસાયણિક અધિશોષણ એક આણ્વીય સ્તર સ્વરૂપે જોવા મળે છે, એમાં બહુ આણ્વીય સ્તર શક્ય નથી. હવે આપણે અધિશોષણ સમતાપ વક્ર 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. સમતાપ આઇસોથર્મ એટલે કે તાપમાન અચળ હોય ત્યારે અધિશોષણનો વક્ર અચળ તાપમાન, કારણ કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને વધારે થાય અને ઊંચા તાપમાને ઓછું થાય છે. હું ભૌતિક અધિશોષણની વાત કરું છું. જ્યારે તાપમાન અચળ હોય ત્યારે ધારો કે m ગ્રામ ઘન પદાર્થ લીધો, એની ઉપર x ગ્રામ x મોલ વાયુ અધિશોષિત થાય. x મોલ વાયુ m ગ્રામ વજનના પદાર્થ ઉપર શોષાય તો x/m ને અધિશોષણની માત્રા કહે છે. આ x/m, m એટલે લીધેલા અધિશોષક પદાર્થનું ગ્રામમાં વજન. x ઘન પદાર્થની સપાટી પર અધિશોષિત થતા વાયુના મોલની સંખ્યા, તો x/m ને અધિશોષણની માત્રા કહેવાય. ધારો કે આપણે પ્રયોગ નીચું તાપમાન 195 કેલ્વિન તાપમાને કરીએ છીએ, તો ઘન પદાર્થની સપાટી પર જે છિદ્ર હતા એ છિદ્ર બધા ખાલી હશે, તો આ વાયુ સહેલાઈથી અધિશોષણ પામશે. એમાં આ વાયુનું દબાણ વધારતા જઈએ એટલે અધિશોષણની માત્રા વધે છે. જો હવે દબાણ વધતું જાય એટલે અધિશોષણની માત્રા વધતી જાય, પછી શરૂઆતમાં ઝડપથી વધે છે, પછી ધીમેથી વધે, કારણ સપાટી પરના છિદ્ર છે એ બુરાવા લાગશે, છિદ્ર ઢંકાતા જશે. પછી અધિશોષણ દબાણ વધારવા છતાંય ધીમેથી વધે છે અને કોઈ ચોક્કસ દબાણે તે અચળ થઈ જશે, પછી અધિશોષણ થશે નહીં. હું દબાણ ગમે એટલું વધારીશ તો પણ જો નીચું તાપમાન 195 કેલ્વિન તાપમાને અધિશોષણની માત્રા વધારે છે, કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ નીચા તાપમાને તૂટે નહીં, મજબૂત હોય છે વાન ડર વાલ્સ આકર્ષણ. હવે 195 કેલ્વિન અચળ તાપમાન રાખીને વક્ર મેળવો એટલે અધિશોષણ સમતાપી વક્ર થાય. આ જ પ્રયોગ 244 કેલ્વિન ઊંચા તાપમાને કરીએ તો અધિશોષણની માત્રા ઘટી જાય, કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ ઊંચા તાપમાને તૂટી જાય તો અધિશોષણની માત્રા ઓછી હોય છે. તમે જે અધિશોષણ ઓછું થાય છે. હવે હજી તાપમાન વધારીને 273 કેલ્વિન તાપમાને પ્રયોગ કરીએ તો હજી અધિશોષણની માત્રા ઓછી થઈ જાય છે. એટલે અચળ તાપમાન એટલે કોઈ તાપમાન અચળ 195, ત્યારે અધિશોષક ઘન પદાર્થ વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ, એટલે જથ્થાનું વિચરણ અધિશોષણની માત્રા દબાણના ફેરફાર સાથે દબાણ વધારીએ તો એક વક્ર દ્વારા અભિવ્યક્ત એટલે કે રજૂઆત કરી શકાય છે, જેને અધિશોષણ સમતાપી વક્ર કે સમતાપ વક્ર કે રેખા કહેવામાં આવે છે. બરાબર. ઊંચા તાપમાને પ્રયોગ કર્યો તો અધિશોષણ વધારે થાય. પાછું એકવાર ઘન પદાર્થની સપાટી પર ખુલ્લા છિદ્રો હોય છે અને દબાણ ઓછું હોય છતાંય બરાબર અધિશોષણ વધારે થાય, કારણ કે છિદ્ર છે એ ઝડપથી ભરાશે
પછી છિદ્ર ઢંકાતા જાય, દબાણ વધારીએ છીએ, છિદ્ર ઢંકાતા જાય, પછી ભલે દબાણ વધારે હોવા છતાંય અધિશોષણ ધીમેથી થાય, અને પછી એક સમય એવો આવશે કે દબાણ ગમે એટલું વધારે રાખીએ તો પછી અધિશોષણ નહીં થાય, કારણ કે સપાટી પરના બધા છિદ્ર વાયુથી ઢંકાઈ જાય છે. પણ નીચા તાપમાન એટલું ફાઇનલ અધિશોષિત, એમ એટલે ગ્રામ પદાર્થનું વજન 100, એટલે શોષાયેલા વાયુના મોલ નીચા તાપમાને વધારે અધિશોષિત થાય છે, એટલે 100 એમની મૂલ્ય વધારે હશે. x એટલે શોષાયેલા વાયુના મોલની સંખ્યા છે, એમ એટલે લીધેલા પદાર્થનું વજન છે. આપેલા વજનમાં કેટલા મોલ શોષાય, તો નીચા તાપમાને x ની વેલ્યુ વધારે એટલે x મોટું થશે. હવે અહીંયા તાપમાન વધારી દે એટલે વાંડરવાલ્સ આકર્ષણ તૂટી જાય, એટલે અધિશોષણની માત્રા ઓછી હોય, એટલે m તો અચળ જ છે, x ની વેલ્યુ ઘટે એટલે આ મૂલ્ય નાનું થશે. m તો અચળ જ છે, હજી તાપમાન વધે એટલે x ની વેલ્યુ ઘટી જાય, ઊંચા તાપમાને હજી અધિશોષણ ઓછું થાય, એટલે અધિશોષણની માત્રા દબાણના વધવા સાથે શરૂઆતમાં ઝડપથી વધે, પછી ધીમેથી વધે, અને જો આ શરૂઆતમાં ઝડપથી વધે, પછી ધીમેથી વધે ને પછી અચળ થઈ જાય. આ વક્રને અચળ તાપમાને માપેલો અધિશોષણ સમતાપી વક્ર કહેશું. હવે તાપમાન ઓછું હોય તો અધિશોષણ વધારે થાય, કારણ કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને ફાયદાકારક હોય છે, ઊંચા તાપમાને ફાયદાકારક હોતું નથી, જે તમે જોઈ શકો છો. હવે આ જે વેલ્યુ છે x/m ની, આ વધારે કહેવાય, આ એનાથી ઓછી કહેવાય, આ એનાથી, એટલે ઊંચા તાપમાને અધિશોષણ ઓછું, આમ જાવ એટલે આ વધે, એટલે નીચા તાપમાને અધિશોષણ વધારે થાય, એટલે આ નીચા તાપમાને કરેલો પ્રયોગ, પછી એનાથી ઊંચા અને એનાથી, 3 પ્રયોગ છે. પણ 195 કેલ્વિન તાપમાન અચળ રાખીને આ વક્ર મેળવો, એ પહેલો વક્ર થયો. આ બીજા અચળ તાપમાનનો વક્ર છે, આ ત્રીજા અચળ તાપમાને માપેલો વક્ર છે. હવે આપણે 3 માર્કનો આઈએમપી પ્રશ્ન પૂછ્યા. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર સમજાવો. 3 માર્કનો આઈએમપી ક્વેશ્ચન. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર સમજાવો. ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1909 કોઈ ખાસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ, એટલે કીધું m ગ્રામ દળ વાળો કોઈ અધિશોષક હોય, એની ઉપર કોઈ વાયુ અધિશોષિત થાય, એનું વજન x ગ્રામ હોય છે. તો અધિશોષિત થતા વાયુનું દળ કા મોલ અથવા દળ લઈ શકાય. અહીં આપણે દળ, અધિશોષિત વાયુનું દળ અને તે વાયુના દબાણ વચ્ચેનો પ્રમાણ સૂચક સંબંધ, એમ્પેરિકલ, પોતાની જાતે સાબિતી વગર એક સૂત્ર આપેલું હતું, એને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી રજૂઆત કહેવામાં આવે છે. એટલે એને શું કીધું કે જે અધિશોષણની માત્રા છે એ દબાણના 1/n ઘાતના સમપ્રમાણમાં હોય છે. હવે પ્રશ્ન એ થાય, છોકરાએ તાપમાન કેમ અચળ રાખીએ? કારણ કે અધિશોષણ છે, ઘન ઉપર જે વાયુ અધિશોષણ પામે તેનો આધાર દબાણ ઉપર છે અને તાપમાન ઉપર હોય. તો ભૌતિક અધિશોષણની વાત છે, એટલે તાપમાન વધારે હોય તો ભૌતિક અધિશોષણ ના થાય, નીચા તાપમાને થતું હોય છે. પછી દબાણ વધારીએ તો અધિશોષણ વધારે થાય, દબાણ ઓછું હોય તો અધિશોષણ ઓછું થાય છે. એટલે મારે ઘન ઉપર વાયુ શોષાય, તેના દબાણની અસર ચકાસવી હોય એટલે તાપમાન અચળ લેવું પડે છે. કારણ કે તાપમાને બદલાય, દબાણે બદલાય, તો તાપમાનના હિસાબે પણ ફેરફાર થાય, દબાણ, તમારે દબાણનો ફેરફાર નોંધવો હોય એટલે તાપમાન અચળ લેવું પડે. એટલે દબાણ બદલાતા અધિશોષણની માત્રા કઈ રીતે બદલાય? કારણ કે જો તાપમાન પણ ભેગું બદલાય તો અધિશોષણ તાપમાન વધે તો પણ ઘટી જાય. અહીં તાપમાન એટલે અચળ રાખવામાં આવ્યું, કારણ કે ઘન ઉપર વાયુ અધિશોષિત થાય, એના દબાણનો ફેરફાર સાથે અધિશોષણનો ફેરફાર કેટલો થાય એ જોવા માટે.
અભિવ્યક્ત રજૂઆત કરેલી હતી, એમ અધિશોષકનું વજન x, જે ઘન ઉપર વાયુ શોષાય એનું દળ વજન, એ દબાણની 1/n ઘાતના સમપ્રમાણમાં છે, જ્યાં n ની કિંમત અહીંથી ચલન દૂર કરો છો એટલે ત્યાં ચલન અચળાંક k આવે છે, એટલે k અને n છે બરાબર, એ આપણે જોશું. n ની કિંમત છે 1 કરતા મોટી. હવે n ની કિંમત 1 લે તો વાંધો શું આવે એ કહો. જો n ની કિંમત 1 લઈ લે ને તો અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં થાય તો આલેખ સુરેખ મળે, જ્યારે અહીં આલેખ વક્ર મળે છે. એટલે n ની કિંમત 1 કરતા મોટી, ધારો કે 2 લે તો 1/2, 1/2 એટલે વર્ગમૂળ થાય, એટલે દબાણ જેટલું વધારીશું એના વર્ગમૂળ જેટલું, અહીં 3 ઘાત હોય તો એના ઘનમૂળ જેટલો વધારો થશે. એટલા માટે n ની કિંમત 1 કરતા મોટી એટલે 1/n, એટલે 1/2 થાય તો વર્ગમૂળ, 1/3 હોય તો ઘનમૂળ. અહીંયા x શું છે તો કે p દબાણે અધિશોષકના m ગ્રામ જથ્થો હોય એના ઉપર અધિશોષિત વાયુનું દળ છે. અહીંયા k અને n અચળાંક છે, અને ફ્રુન્લિચ અચળાંક પણ કહેવામાં આવે છે. અહીંયા ચલન દૂર કર્યું ને ચલન અચળાંક k આવ્યો, k અને n અચળાંક છે. જે કોઈ ખાસ તાપમાને જે તાપમાન પસંદ કર્યું તે અધિશોષક, અને અધિશોષક એટલે માટી છે, સિલિકા જેલ છે, એના સ્વભાવ ઉપર, અને વાયુ કયો છે, સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે કે નથી પામતો એના ઉપર આધાર રાખશે. એટલે વાયુ બદલાઈ જશે, તાપમાન બદલાઈ જશે તો અચળાંક k અને n બદલાઈ જશે, પણ આપેલા તાપમાને k અને n અચળ રહેશે. સામાન્ય આ સંબંધ વક્ર તરીકે રજૂ કરવામાં આવે છે, જ્યાં અધિશોષકના પ્રતિગ્રામ એટલે 1 ગ્રામ અધિશોષક પદાર્થની સપાટી પર કેટલા ગ્રામ વાયુ અધિશોષિત થાય છે ના દબાણ વિરુદ્ધ આલેખ દોરવામાં આવે છે. અધિશોષણની માત્રા વિરુદ્ધ આલેખ. આ વક્ર સૂચવે છે કે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણ ઘટે છે. હવે જો આ વાક્ય સમજાવું, ધારો કે દબાણ આપણું અત્યારે 1 વાતાવરણ છે અહીંયા, તો 195 અધિશોષણ વધારે હતું, 244 આ જ દબાણ હતું 1 વાતાવરણ, ત્યારે અધિશોષણ ઘટી ગયું, અને આ જ દબાણે 273 અધિશોષણ સાવ ઓછું થાય છે. એટલે તાપમાન જેમ વધતું જાય અધિશોષણ ઘટે છે, એટલે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને વધુ થાય છે. આ વક્ર હંમેશા ઊંચા દબાણે, એટલે દબાણ ખૂબ જ વધી જાય અહીંયા, ત્યારે સંતૃપ્તતાએ પહોંચી જાય છે. એટલે કે ઘન પદાર્થ સંપૂર્ણપણે આ ઘન પદાર્થની સપાટી પરના બધા છિદ્ર વાયુથી ઢંકાઈ જાય, એની સંતૃપ્ત અવસ્થા આવી જાય, પછી અધિશોષણ થશે નહીં. એને આપણે સંતૃપ્ત અવસ્થાએ પહોંચી ગયું તેમ કહી શકાય, એટલે કે તે સંતૃપ્ત અવસ્થાએ પહોંચી જશે. હવે આપણે વાત કરીએ, ફ્રુન્લિચે આ સૂત્ર આપ્યું છે, એની કોઈ સાબિતી આપેલી નથી. ફ્રુન્લિચે એના પ્રયોગ દ્વારા આપેલું સૂત્ર છે, એટલે આપણે યાદ રાખવું પડશે. આની કોઈ પણ સાબિતી છે નહીં, ફ્રુન્લિચે પણ આપેલી નથી કે અધિશોષણની માત્રા x/m, k અને n અચળાંક, અને p એટલે દબાણ. અધિશોષણની માત્રા અને દબાણ વચ્ચેનો સંબંધ ફ્રુન્લિચે આપેલો હતો. આ સમીકરણ 5.1 નું ઘાતાંક લે એટલે લોગ લેતા, તો લોગના નિયમ મુજબ બરાબર a into b હોય એનો લોગ લઈએ તો log a plus log b થાય. પછી કોઈ a ની n ઘાત તો એનું લોગ લઈએ તો ઘાત આગળ આવી જાય, n log a થાય. આ નિયમ છે. તો
ઘાતાંક એટલે log લેતા, એટલે અહીં log લે એટલે log x upon m બરાબર log, અહીં k અને p ગુણાકારમાં છે અને રેસ ટુ 1 upon n ગુણાકારો એટલે સરવાળો થશે, p અને b ગુણાકારમાં છે તો log k વત્તા log p રેસ ટુ 1 upon n. હવે જેમ કે a ની n ઘાત છે તો અહીં p ની 1 upon n ઘાત છે, તો 1 upon અહીંયા 1 upon n ઘાત આગળ આવી જશે અને log p થશે. હવે આ સમીકરણ ને અહીંયા આ સ્ટેપ અહીં લખીએ તો log x upon m બરાબર 1 upon n log p વત્તા log k. આ સમીકરણને સાદુરૂપ આપ્યું જે ખરેખર સીધી રેખાનું સમીકરણ y બરાબર mx plus c પ્રકારનું છે. આ ઘાતાંક લેવાનો હેતુ હતો સીધી રેખાનું સમીકરણ, અને સીધી રેખાનું સમીકરણ કહે છે એ અવસ્થામાં એને ફેરવતા એટલે y અક્ષ ઉપર log x upon m લેવામાં આવશે. હા, x upon m ની log માં લીધેલી વેલ્યુ y અક્ષ ઉપર, પછી અહીંયા જે x દેખાય છે એ દબાણનું log માં વેલ્યુ બરાબર કઈ એટલે આ x અક્ષ ઉપર આ y અક્ષ ઉપર લેવામાં આવે. પછી c છે એ અચળાંક છે જે log k છે, તો અહીંયા જે આલેખ મળશે એટલે p વધે log p વિરુદ્ધ log x upon m, તો અલગ અલગ આવા બિંદુ મળશે. એ આલેખને y અક્ષ ઉપર જ્યાં છેદે એ આંતર છેદન કહેવાય. અચળાંક c છે એ log k આપે છે એટલે અચળાંક k મળશે. આ log k આલેખ પરથી મળે, એનો એન્ટીલોગ લેવાથી આ log અને એન્ટીલોગ કેન્સલ થાય એટલે k ની કિંમત માપી શકાય છે. હવે ઢાળ આલેખ સુરેખ વધતો મળે છે, તો આ જે વેલ્યુ છે એ log p છે, આ છે log x upon m છે, એટલે આનો તફાવતના છેદમાં આ બે વેલ્યુનો તફાવત, એનો ભાગાકાર એટલે ઢાળ મળે એટલે 1 upon n મળશે બરાબર. ઢાળ 1 upon n ઉપરથી માપી શકાય છે. અહીંયા b upon l શું એટલે આપણને ઢાળ મળશે એટલે n અને k આલેખ ઉપરથી મળશે. ફ્રન્ટલીટના સમતાપી વક્રની યથાર્થતા એટલે સચ્ચાઈ y ધરી એટલે કે y કોટી ધરી એટલે કોટી ઉપર log x upon m અને x ધરી ઉપર યામ ઉપર log p નો આલેખ દોરીએ અને એના અલગ અલગ મૂલ્ય દ્વારા તો સીધી રેખા મળતો હોય તો ફ્રન્ટલીટ સમીકરણ સંતોષાય છે, યથાર્થ છે. ને જો તે સીધી રેખા ન મળે તો ફ્રન્ટલીટ અધિશોષણની શરત સંતોષાતી નથી એવું કહી શકાય છે. ફ્રન્ટલીટ સમતાપી જે આશરા પડતી વર્તુળક આપે છે, કોઈ એક્ઝેક્ટ મૂલ્ય આપતું નથી. હવે જે ઢાળ 1 upon n મળશે એનું મૂલ્ય 0 થી આ ઢાળ છે b upon l એ શું એટલે ઢાળ મળશે એ 1 upon n જેટલો હશે. તે 1 upon n ની કિંમત 0 થી 1 ની વચ્ચે એટલે 0.1 થી 0.5 ની વચ્ચે હોય છે. પણ આ વક્ર દબાણના સીમિત મર્યાદા પૂરતું જ રહેશે. એનું કારણ તમને સમજાવું, કારણ કે આ સૂત્ર મુજબ તો અધિશોષણ છે એ દબાણ વધવા સાથે વધતું જાય, ભલે 1 upon n ઘાત જેટલું. ધારો કે 1 upon 2 લે તો આ 0.5 આવ્યું એટલે 1 upon n ની કિંમત 0.5 થઈ. આ રીતે પણ દબાણ વધતું જ જાય તો x upon m વધતું જાય તો આલેખ ક્યારે અટકતો જ નથી, સતત વધતો જાય. પણ પ્રેક્ટિકલી સાબિત થયેલું છે આલેખ અમુક દબાણ સુધી વધે છે અને પછી અચળ થઈ જાય એટલે ફ્રન્ટલીટ નીચા દબાણે સાચો છે, પણ ઊંચા દબાણે ફ્રન્ટલીટ એ સીમિત બરાબર દબાણના સીમિત વિસ્તાર એટલે નીચા દબાણે ફ્રન્ટલીટ સાચો, ઊંચા દબાણે એટલે સૂત્ર મુજબ આલેખ આમ મળે પણ પ્રેક્ટિકલી આવું મળે. મતલબ એનું સાચું કારણ એ છે કે ઘન પદાર્થની સપાટી પરના બધા છિદ્ર ઢંકાઈ જાય
પછી અધિશોષણ થાય જ નહીં, પણ તો સૂત્ર મુજબ તો દબાણ વધે એટલે અધિશોષણ વધતું જ જાય, એની મર્યાદા છે. એટલે દબાણના સીમિત વિસ્તાર પૂરતું, એટલે નીચા દબાણ એટલે જ્યાં સુધી સપાટી સંતૃપ્ત ન થાય, બધા છિદ્ર ઢંકાઈ ના જાય ત્યાં સુધી આ સૂત્ર સાચું. પછી ઊંચા દબાણે તો ભાઈ પ્રેશર ગમે એટલું લેશું અધિશોષણ થવાનું જ નથી, એટલે આ એની એક મર્યાદા છે. એટલે ફ્રુન્ડલીચ છે નીચા દબાણે સાચો છે, ઊંચા દબાણે લાગુ પડતો નથી. હવે ફ્રુન્ડલીચે જે સૂત્ર આપેલું છે મેં કીધું કે x upon m અધિશોષણની માત્રા, પાછું એકવાર m એટલે અધિશોષકનું ગ્રામમાં વજન, x એની સપાટી પર શોષાતા વાયુનું ગ્રામમાં વજન, k અચળાંક છે n અચળ, p દબાણ છે, n ની કિંમત 1 કરતા મોટી. હવે ધારો કે 1/n0 હોય એક શક્યતા, તો 1/n0 થઈ જાય તો અધિશોષણની માત્રા, હવે કોઈ પણ સંખ્યાની 0 બદલે 1, તો અધિશોષણની માત્રા છે કે તો અચળ છે બરાબર અચળાંક, એટલે દબાણ ઉપર આધાર રાખતી નથી, તો દબાણ તે સ્વતંત્ર થઈ જાય છે. હવે 1/n બરાબર 1 થઈ જાય ધારો કે બરાબર, તો અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં થાય, તો આલેખ છે સુરેખ થઈ જાય કે જેટલું દબાણ વધે એટલું જ અધિશોષણ થાય, તો આલેખ સુરેખ થઈ જશે. એટલે n ની કિંમત 1 પણ નહીં અને 0 પણ નહીં. હવે આટલે દબાણના સમપ્રમાણમાં, નહીતર આલેખ સુરેખ મળે. જે x upon m વિરુદ્ધ p વાળો આલેખ સુરેખ મળતો નથી પણ વક્ર મળે છે. આ બંને શરતોને પ્રાયોગિક પરિણામ દ્વારા ટેકો મળેલ છે બરાબર. જ્યારે દબાણ ખૂબ જ વધી જશે ત્યારે અધિશોષણ બરાબર થતું નથી, દબાણ તે સ્વતંત્ર છે, તો શરૂઆતમાં નીચા દબાણે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં પણ હોય, પછી ઘટતું જાય છે. પ્રાયોગિક સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાએ પહોંચે, દબાણ ખૂબ જ વધી જાય એનો મતલબ કે સપાટી પરના બધા છિદ્ર ઢંકાઈ ગયા એટલે સંતૃપ્તતાએ પહોંચી જાય, ત્યારે સમતાપ રેખાથી સમજાવી શકાય નહીં. એટલે આ સમતાપ રેખા છે તેના દ્વારા સમજાવી શકાય નહીં, એટલે ફ્રુન્ડલીચ ઊંચા દબાણે નિષ્ફળ નીવડે છે. કારણ કે ફ્રુન્ડલીચે કીધું કે અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં, પણ તમે દબાણ વધારતા જાઓ છો તો આલેખ વધતો જ જાય પણ ફ્રુન્ડલીચ મુજબ આલેખ વધતો જાય, પણ પ્રેક્ટિકલી પછી તો અધિશોષણ થવાનું જ નથી, સંતૃપ્તતા આવી ગઈ પછી. એટલે નીચા દબાણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર લાગુ પડે પણ ઊંચા દબાણે લાગુ પડતો નથી, કારણ કે આ સૂત્ર ઉપરથી મળતો આલેખ છે, આ પ્રેક્ટિકલી આલેખ છે. સંતૃપ્તતા આવી જાય પછી અધિશોષણ થવાનું જ નથી, અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ જાય, એની સમજૂતી ફ્રુન્ડલીચ આપી શકતો નથી. બધાને મજા આવી હશે. જય હિન્દ.